લાસ્ટ વ્લોગમાં તમે જોયું ધીરજે કેટલી મહેનત કરી હતી ટેટુ બનાવડાવવા માટે, પણ ટેટુ બનાવવામાં મને શું તકલીફ પડી એ હું આજે તમને જણાવીશ અને ટેટુ પણ આજે રિવીલ કરશું આપણે. હવે જે જગ્યાએ ટેટુ બનાવવું હોય ત્યાં અસ્ત્રાથી વાળ કાઢવા પડે, પણ મારે તો આંગળી છોલાઈ ગઈ અને પછી તો ધીરજને ડર લાગતો હતો કે આને પોતાની તો આંગળી કાપી નાખી, મારો હાથ તો નહીં કાપી નાખે ને. અરે ના ભાઈ, આઈ એમ પ્રોફેશનલ. હાથ કરી લીધો સાફ અને લગાવી લીધી હતી આપણે સ્ટેન્સિલ, પણ આ જે જગ્યા ખાલી દેખાય છે એ આપણે ફિલ કરવાની હતી. એટલે આપણે એ જ ટેટુની અંદરથી અમુક ડિઝાઇન કટ કરીને એ જગ્યાએ સ્ટેન્સિલ ચોંટાડી દીધી અને અમુક વસ્તુ કસ્ટમાઇઝ કરી. અને આપણી સ્ટેન્સિલ કંઈક આવી દેખાય છે. હવે ટેટુનો ફોર્મ પૂરો થઈ ગયો હતો એટલે ટેટુનો ફોર્મ પણ બનાવી નાખ્યો, પણ આ તો એવું લાગે છે જાણે પેક બનાવતો હોય એવું. જો તમે આનો પાર્ટ 1 ના જોયો તો આપણી પ્રોફાઇલમાં જઈને જોઈ લેજો. અને ફાઇનલી 1:30 વાગે આપણે આની આઉટલાઇન બધી કમ્પ્લીટ કરી લીધી અને સવારે 3 વાગે આપણું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું હતું. અને મારી હાલત તો તમે જોઈ જ શકો છો. તમને આ ટેટુ કેવું લાગે છે મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો ફોલો કરવાનું ન ભૂલતા. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.